મિત્રો આ અમારી આખી ભૂખર ગેંગ છે અને આજે અમે કઈ ખાવા જવાના છે। આખી ગેંગ મસ્ત અમે જુઓ લાંબે સુધી જવાના છે, જુઓ કેટલું દૂર છે અને આખી ગેંગ અમે ખાવા જવાની છે। તો ચાલો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે। મિત્રો અમારી ભૂખર ગેંગ એવી છે કે ઘરનું ખાવાથી નહીં ડરાતી, એટલે અમારે બહાર જવું પડે। બહુ દૂર જઈએ છીએ અમે ખાવા માટે। મિત્રો ફાઇનલી અમારી ભૂખર ગેંગ આવી ગઈ છે જાંબુરે। અમે જાંબુરા ખાવાના છે, પણ જાંબુરા બહુ ઊંચે છે એટલે પહેલા અમારે જાંબુરા પાડવા પડશે। જો આ ભૂખર ગેંગ પહેલા તો નીચે મેળવાનું ચાલુ કરી દીધું છે। કેવું કેટલા વેન્યા? હા હા હા, બહુ ખુશ છે ને। થેલી તો એમ જ ભરી દીધી, હજુ ઉપર ચડવાનું છે જુઓ। અને મિત્રો જો આપણી ભૂખર હોઈશું જુઓ, એમાં ઓઠે બેઠી બેઠી કેવા ખાય છે નીચે પડેલા જુઓ। કેવું નીચે પડેલા ખાય, મીઠા લાગે? મિત્રો જુઓ પહેલાં તો જુઓ આટલે ઉપર જાંબુરા છે એટલે મારે પાડવો પડશે, અને એમ તો તોડાય નહીં એટલા માટે જો આ વાંસ ને એના માટે પેલું દાંતર બી લાવ્યા છે તે બાંધવું પડશે, કારણ કે હાઈટ પર છે। આપણે ઉપર ચડીએ ને મિત્રો તો પણ હવે તોડવાની તકલીફ પડે, એટલા માટે મેં આ લાવ્યો છે જુઓ। તો મિત્રો ફાઇનલી આપણું રેડી થઈ ગયું છે જુઓ। અને આપણે હાઈટ પર તોડવા માટે છે ને હવે કાફી છે, કારણ કે હવે તકલીફ તો નહીં પડે આ જાંબુરા તોડવા માટે, પણ આમાં પણ રિસ્ક છે। જો મિત્રો તો હવે મેં ઉપર તો આવી ગયો છે ને હવે મેન કામ મારે જાંબુરા પાવાનું છે, પણ એ પણ રિસ્ક છે કારણ કે મારો પગ સ્લીપ તું જાય નીચે જ આવી જઈશ। ઉપર ચડે એટલે મારો પગ સ્લીપ પણ તો હું સીધો નીચે આવું છું। રિસ્ક તો છે ને હા મિત્રો, કારણ કે હવે આ ખાવા માટે અમે આવ્યા છે મજા લેવા। તમારે પણ મિત્રો જાંબુરા ખાવા આવી જજો। તો મિત્રો મને એવું લાગ્યું કે આટલા બધા જાંબુરા થઈ જાય, પણ આ લોકો પથરા ભર્યા હતા જુઓ। પણ કંઈ નહીં મિત્રો, જો આટલી મહેનતથી આટલા જાંબુરા પાડ્યા છે જુઓ, તમે જુઓ જ છો ને આટલામાં। પણ ટનનું જુઓ ખાલી, એના દાંત જુઓ ખાલી કેટલા ભૂરા કરી દીધા ને। વૈસું જુઓ બધા બેઠા જાંબુરા ખાઈ ખાઈને બેઠા। ઉપર તો મેં કારનો મહેનત કરું ને આ લોકો ખાય। મિત્રો હવે આ જાંબુરા છે તો અમે નીકળીએ છીએ ને હવે આગળ જઈએ છીએ, જોઈએ કાંઈ ખાવાનું મળે છે કે નહીં। અમારી ગેંગ અને અમે નીકળીએ છીએ આગળ, ચાલો હવે જોઈએ આગળ કંઈ મળે કે નહીં। તો ફાઇનલ મિત્રો ઘણું ચાલી લીધું છે જુઓ। જો તમને બતાવું, આ દેખાય ને આ દૂર, આ એ જાંબુર હતો, ત્યાં ગયા હતા અમે। મિત્રો જો પેલી રહી આપી અડધી ગેંગ જુઓ, અડધી છૂટી થઈ જઈ બીજા રસ્તે આવી જુઓ। આ રહી આપણી ગેંગ ને મિત્રો જો હવે તળાવે આવ્યા હતા, અહીંયા કમળનું ફળ એટલે કે આપણે જીતોલ આવે ને તે ખાવા માટે વિચાર્યું હતું કે અહીંયા ખાઈએ, પણ હવે બહુ થાકી ગયા છે એટલે નહીં ખાવું। જો આ કમળના ફ્રૂટ છે જુઓ, કમળ કાંકરી ગઈ છે અહીંયા, આ ખાવાનું વિચાર હતો પણ હવે બહુ થાકી ગયા છે એટલે ઘરે જઈએ છીએ। જો આ લોકો આવ્યા છે પણ હવે ખાવાની ઈચ્છા નહીં, કારણ કે આજે બહુ થાકી ગયા છે, હવે ઘરે જઈએ છીએ અમે। બહુ ટાઈમ બી થઈ ગયો છે, બહુ તાપ પણ લાગે છે। ચાલો તો બાય બાય। ચાલો મિત્રો આજે અમે ખાઈ લીધું, અને હા આજનો વિડીયો સમાપ્ત કરું છું। ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરી લેજો। બાય બાય।